પથ્થરને હજી હાલની તારીખમાં કોઈ વસ્તુ થયું નથી. 30 ફૂટની હાઇટમાં આ બધું બનેલું છે. અત્યારમાં હાલના બંગલામાં તમને આવો લુક જોવા નહીં મળે. પવન આવતો હોય કે ગમે એવું વાવાઝોડું આવ્યું હોય, ઓરિજિનલ હાગમાંથી બનાવવામાં આવ્યા હતા. સંડાસ બાથરૂમની જે સાઇઝ જોવો તમે. કૃષ્ણકુમાર સિંહજીની બેઠક હતી. ડાયરેક્ટ સમુદ્રના કિનારે આ બંગલો છે. ઉપર જવા માટેની આખી આ સીડી છે. 7 સ્ટાર હોટલ પાછી પડે ને એવો બંગલો છે. બંગલાની વાત કરીએ ને તો આ આવેલો છે ભાઈ અમરેલી જિલ્લાનું ચાંચ ગામ છે. અરબી સમુદ્ર જે છે એના કિનારે આવેલો છે બંગલો. તમે જોઈ શકો છો આ જે છે એ આખો આ અરબી સમુદ્ર છે. નજીકથી તમને બતાવવાની કોશિશ કરું થોડીક. આ સમુદ્રના કિનારે ભાઈ આ બંગલો આવેલો છે. જ્યાં બંગલો છે ને એનો નજારો જોઈ લો. આખો છે ને ભાઈ અરબી સમુદ્રના કિનારે બંગલો છે. અને બીજી વાત એ છે ભાઈ, હાલ આ બંગલો છે એની કન્ડિશન ખૂબ ખરાબ છે, પણ એ સમયમાં જે હશે ને એ તો ભાઈ કંઈક અલગ જ. તો વિડીયોમાં આપણે તમને છે ને આખા બંગલાની હાલની જે કન્ડિશન છે એ આપણે તમને બતાવવાની કોશિશ કરશું. અને એનો ઇતિહાસ શું છે, અત્યારે કઈ કન્ડિશનમાં છે, એ બધું જ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોમાં છેલ્લે સુધી કન્ટિન્યુ બન્યા રહેજો. અને ચેનલ પર જો ભાઈ ખાસ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપણે આવનારા વિડીયો તમને છે ને અલગ અલગ ઇન્ફોર્મેટિવ, સારા અને તમને મજા આવે એવા વિડીયો મળતા રહેશે. ચાલો વિડીયોને કન્ટિન્યુ કરીએ અને તમને બતાવીએ ચાંચ બંગલો. મિત્રો, જેણે એક હારે 1800 ગામ દાનમાં આપી દીધેલા એવા ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજીનો આ વિશાળ આ બંગલો છે. અને ઈસવીસન 1945ની સાલમાં આ બાંધકામ શરૂ કર્યું હતું. અને ત્યારબાદ 10 વર્ષ સુધી આનું બાંધકામ હાલ્યું હતું. અને કમસે કમ એમ કહેવાય છે કે ભાઈ આની અંદર 88થી વધારે મોડર્ન રૂમ આવેલા છે. એ સમયમાં એમ કહેવાય ને કે 5 સ્ટાર રૂમ જે હોય એની અંદર બધી ટેકનોલોજી અને જે કાંઈ વીઆઈપી કલ્ચર કેવું હોય એ ટાઈપના આખા રૂમ આની અંદર 88થી વધારે પણ રૂમ આવેલા છે. અને ખાસ આની અંદર એ સમયમાં 20 લાખથી વધારે આની અંદર ખર્ચો કરવામાં આવ્યો હતો. તો આવો ભવ્ય આ બંગલો છે. અને અંદરથી આનું અદ્ભુત આખું એમ કહેવાય ને કે ભાઈ અંદરનું વાતાવરણ છે. ત્યારબાદ દરિયાના કાંઠે આવેલો છે ને, જેના હિસાબથી આખું આનું એમ કહેવાય ને કે લુક અને જે સ્ટ્રક્ચર અને અંદરનું જે વસ્તુ, એ તમામ વસ્તુ તમે જોવો ને તો એક જોવો ને એક વસ્તુ ભૂલી જાવ એવું આની અંદર આવેલું છે. અત્યારે આ કન્ડિશનમાં છે. આગળ તમને હજી બતાવીએ. જો સ્ટાર્ટિંગમાં જ તે આખું આ એન્ટ્રી ગેટ છે. અહીંયાથી આની એન્ટ્રી થાય છે. અલગ અલગ જો અહીંયા બધાય બારીના ને એ બધાય સેક્શન છે બધાય જો. ત્યારબાદ અંદર આવો ને એટલે આવી કંઈક સીડી છે. હજી આ બધી કન્ડિશન જુઓ તો આ બધું થોડું કન્ડિશન ખરાબ થઈ ગઈ છે. મતલબમાં વિખાઈ ગયું છે બધું. જે કાંઈ 2-3 વાવાઝોડા આવ્યા ને એના હિસાબે આ બધું થયું હતું. અને અહીંયા જો આખો આનો ઇતિહાસ છે. આ વિજય મહેલનું શુભ ખાતમુહૂર્ત ક્યારે થયું હતું? એ 2001 વૈશાખ સુધી 3 અક્ષય તૃતીયાને સોમવાર 14/5/1945ના રોજ જોવો ભાઈ મહારાજા સાહેબ કર્નલ સર કૃષ્ણકુમાર સિંહજીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આખું આનું જે કાંઈ છે એ ઇતિહાસનું બધું અહીંયા લખેલું છે. આ તકતી હજી સારી કન્ડિશનમાં છે. અહીંથી તમે જેવા અંદર આવો ને એટલે તરત આ ઉપર જવા માટેની આખી આ સીડી છે. આ રૂમમાંથી ભાઈ બહાર આવીએ ને એટલે આ જે કૃષ્ણકુમાર સિંહજી હતા ને એની મેઇન બેઠક અહીંયા હતી. અને તમે આ નજારો જોવો ખાલી એકવાર. આખું ચારેય બાજુથી તમને ભાઈ પવન આવે ને એવી આખી આની વ્યવસ્થા હતી કે તમે અહીંયા બેઠા હો તો તમે કોઈ પણ બાજુ આમ તમે આમ જોવો આખો દરિયાઈ વ્યૂ. આ બાજુથી તમે જોવો ને તો અહીંયાથી આખો તમને દરિયાઈ વ્યૂ મળશે. જોવો ભાઈ ડાયરેક્ટ સમુદ્રના કિનારે આ બંગલો છે. એટલે ચારેય બાજુથી ભાઈ પવન આવે. અહીંયાથી આખો પવન આવે અને આખો જો આ દરિયાઈ વ્યૂ આવી રીતના છે આખો આનો. અને અહીંયા ભાઈ કૃષ્ણકુમાર સિંહજીની બેઠક હતી. અને સરસ મજાનું ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. અહીંયા અત્યારે પણ તમે જુઓ અહીંયા પવન છે ને ભાઈ, અંદર સિટીમાં કદાચ ગરમી થતી હશે પણ અહીંયા ભાઈ પવનની કમી નથી. અને આ બાજુ જોવો ભાઈ આખો અરબી સમુદ્ર જ છે. મતલબમાં એમ કહી શકાય કે ભાઈ 90% ફરતી બાજુ પાણી છે અને 10%માં આ બાજુ જમીન આવેલી છે. અને અહીંયા આનો બંગલો છે આખો આવો. સંડાસ બાથરૂમની જે સાઇઝ જોવો તમે, આખું ટાઇલ્સ અને બાંધકામ જે છે એ સમયમાં ત્યાં એટલું વ્યવસ્થિત કરવામાં આવ્યું હતું. અને ત્યારે તે આનો યુઝ જે છે એ તમે જુઓ બાથ ટબ. આપણે અત્યારે આ સમયમાં હોટલોની અંદર તમને આવા બાથ ટબ જોવા મળે છે. એ સમયમાં એ બાથ ટબ બનાવેલો હતો.
મતલબમાં જે અત્યારના વેસ્ટર્ન ટોયલેટ આવે છે એ બધાય ટોયલેટ ને એ સમયમાં અહીંયા હતું, પણ અત્યારે બધું નીકળી ગયું છે. કન્ડિશન જો આવી કંઈક છે અત્યારમાં. અને આનો જે આખો બંગલો બન્યો ને, આનો જે પથ્થર યુઝ થતો ને એ રાજુલાનો પથ્થર જે હતો એનો યુઝ કરવામાં આવ્યો હતો. અને આ જે દરવાજા છે ને આ બધાય ઓરિજિનલ હાગમાંથી બનાવવામાં આવ્યા હતા, જેથી કરીને આ દરવાજાની હાલત હજી એવી ને એવી જ છે, આને કાંઈ નથી થયું. ખાલી ધૂળ આની ઉપર છે, બાકી આ કન્ડિશન વાઇઝ દરવાજા બધા એકદમ હજી એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં છે. બેય આપણે જે અત્યારે બને છે કે ભાઈ આગળનો અને પાછળનો બેય દરવાજા એ રીતના બેય દરવાજા છે. અને બધા રૂમ જે છે ટોટલ જે 85 રૂમ આજુબાજુની આ જે મહેલ છે, આ મહેલને બધાય દરવાજા બધાય રૂમ ડાયરેક્ટ છે ને આવી રીતના સી વ્યૂ મળે ને એ રીતના જ બધાય બનાવવામાં આવ્યા છે. આ બાજુથી આપણે આવીએ ને એટલે અહીંયાથી આખા ઉપરના જે રૂમ આવે ને ત્યાં જવાય છે. તો હાલો આપણે તમને બતાવવાની કોશિશ કરીએ કે ઉપરની કન્ડિશન શું હતી, ઉપર કેવું બધું હતું. અત્યારે આ બધું થોડુંક જે કાંઈ છે એ બધું કન્ડિશન વાઇઝ ખરાબ થઈ ગયું છે, પણ એ સમયનો વારસો એમ કહેવાય ને કે એ સમયનું જે બધું હતું એ હજી તમને અહીંયા જોવા મળશે બધું. આ જે જગ્યા છે ને જે રાજા કૃષ્ણકુમારસિંહજી હતા ને એમના વાઇફ વિજયાબા, એ આખો આ રૂમ છે. જુઓ તમે આમ લુક જુઓ. અત્યારમાં હાલના બંગલામાં તમને આવો લુક જોવા નહીં મળે, એવો આખો લુક છે આ બધો જો. અને અહીંયાથી ઉપર પણ જવાય છે, ન્યાય આપણે તમને બતાવશું. અને અહીંયાથી તમે ખાલી આનો નજારો જોવો એકવાર. અહીંયાથી આપણે આગળ તમને બતાવ્યું હતું કે આ બહારની સાઈડ જે બેઠક વ્યવસ્થા છે, આમે પીપાવાવ પોર્ટ છે શાયદ, અને અહીંયાથી આગળ ખુલ્લું, અને અહીંયાથી ઉપર જવાનું આ આખે આખો રૂમ છે, મતલબમાં કે ત્યાં બધી બાજુથી ખુલ્લું અને બધી વસ્તુ તમને અહીંયા ઓપન એમ કહેવાય ને કે ચારેય બાજુથી. જો આ નજારો જુઓ ભાઈ, અહીંયાથી આખે આખું આ ખુલ્લું. આ સાઈડથી આ બાલ્કની છે પણ આખી પડી ગયેલી છે મતલબમાં, એટલે આપણે ત્યાં તો તમને જઈને નહીં બતાવી શકીએ. પણ જો આવી રીતના આખું આ છે, અહીંયા બાલ્કની હતી અને આ બધું દરિયાનો વ્યૂ છે. અને હાઇટ જોવો ને તો કમસે કમ 30 ફૂટની હાઇટમાં આ બધું બનેલું છે. 30 ફૂટની હાઇટમાં આખો આ રૂમ બનેલો છે. અને આ રૂમની ખાસ વાત છે ને ભાઈ, મેઇન આ છે. અહીંયાથી જે આ વ્યૂ છે ને એ તમે જુઓ. આ બધું જે આપણે તમને નીચેથી બતાવ્યું આ થોડુંક અત્યારે પડી ગયું છે, મતલબમાં રિકન્સ્ટ્રક્શન કરી શકાય, પણ હવે શું પ્રોબ્લેમ હોય એ આપણે બહુ ખ્યાલ નથી. આગળ બધું તમને બતાવીએ હજી. તો જો અહીંયા બધાય કમસે કમ જે 85 રૂમ આવેલા છે ને એ બધાય આવી રીતના છે. જો આ એક રૂમ છે, આગળ આ બીજા બધાય રૂમ છે, અને બધાય આમ ઓપન ખુલ્લું હાવ. આ જે દરિયાનો કાંઠો અને આ આખી બાઉન્ડ્રી છે. જો આ જે આખો જે બંગલો છે ને એની બાઉન્ડ્રી જો અહીંયાથી છે આવી રીતના. અને આ આખો બીજો રૂમ છે, મતલબમાં અલગ અલગ રૂમ બધાય આખે આખા રૂમ આવી રીતના કન્ડિશન વાઇઝ ખરાબ થઈ ગયા છે. બાકી આ ટોયલેટ બાથરૂમ જો આગળ વાત થઈ હતી ને કે એ સમયમાં તે આમાં આવી રીતના જે કહેવાય ને બાથ ટબ બનાવેલા હતા. જો આ બધું ટોયલેટ બાથરૂમ બધાય પર્સનલ અલગ અલગ. આ રૂમ આખો, અને અહીંયાથી આખી આ બાલ્કની ઓપન. મતલબમાં એક રૂમમાંથી સામેના રૂમની બાલ્કની મળે, આ રૂમની મળે, આ રૂમની મળે, એમ બધા અલગ અલગ બધા રૂમની બાલ્કનીમાંથી તમે બહાર નીકળી શકો. બધા રૂમમાં તમે અંદર એકાબીજામાં આવી રીતના એટેચ કરી શકો. આ એક રૂમ જે છે ને એ એવો છે કે ગમે એવું વાવાઝોડું આવે, ગમે એવી એમ કહેવાય ને કે પવન ફૂંકાતો હોય કે કોઈ પણ વસ્તુ હોય, આની અંદર તમે આવી જાઓ એટલે તમને કોઈ વસ્તુ ન થાય. આ એવી રીતના બનાવવામાં આવ્યો છે, જેથી કરીને તમે આની આ દિવાલ જુઓ, હજી આને કાંઈ નથી થયું. નથી કોઈ વસ્તુ પ્લાસ્ટર ઉખડ્યું કે નથી કલરને કાંઈ થયું, ઉપરથી પણ આને કાંઈ નથી થયું. મતલબમાં આ એક મજબૂતાઈ છે કે આને આખો એવી રીતના ડેવલપ કરવામાં આવ્યો છે. આ રૂમની અંદર તમે આવી જાઓ એટલે કદાચ ગમે એવી પવન આવતો હોય કે ગમે એવું વાવાઝોડું આવ્યું હોય કે ગમે એવું આવ્યું હોય, એને કોઈ વસ્તુ ન થાય. એટલા માટે આ રૂમ મારી પાછળ જે છે આ રૂમ આખો એવો બનાવવામાં આવેલો છે. અને આ બધાય અલગ અલગ રૂમ છે. જો આ રૂમ છે, આગળ રૂમ છે, આની ઉપરનો હજી માળ છે, ત્યાં શું છે એ તમને આગળ બતાવીએ. અને ઉપરથી કંઈક આવી રીતના આનો આખો વ્યૂ છે. આ બાજુ બધે અત્યારે ઝાડવા ઉગી ગયા છે. અને આ આખો જો ભાઈ હાગનો હજી દરવાજો, અને આમ આખો
રાઉન્ડ શેપમાં તમે જોઈ શકો છો. આ બધું આખું એનું સ્ટ્રક્ચર એ સમયનું જે હતું. પથ્થરને હજી હાલની તારીખમાં કોઈ વસ્તુ થયું નથી. એ વખતમાં જે પથ્થર રાજુલાના પથ્થરમાંથી જે બનાવવામાં આવેલો છે આ, પણ પથ્થરને હાલની તારીખમાં કોઈ વસ્તુ નથી થયું. જે કાંઈ ખરાબ થયું છે એ બધું બહારના આ ટાઈપના સ્લેબ ભરેલા હોય ને એને નુકસાન થયેલું છે વાવાઝોડાના લીધે. બાકી પથ્થરનું બાંધકામ હાલની તારીખમાં બધું એમનેમ છે. હજી ઉપરનો માળ છે, અહીંયાથી જવાય છે. આપણે તમને ઉપર જઈને બતાવવાની કોશિશ કરું. અમુક જગ્યાએ તો એમાં એવું છે ભાઈ, અહીંયા જવાય નહીં એ કન્ડિશનમાં છે, કેમ કે ખરાબ થઈ ગયેલું છે, મતલબ પડી ગયું છે. અને એ સમયમાં તે જુઓ ભાઈ, આ તમે જે પગથિયા જોવો છો ને એ માર્બલના છે, બરાબર. આ બધો માર્બલમાંથી બનાવેલું છે. અને ઉપર આવતાની સાથે જ તમે આવું કંઈક અહીંયાથી દેખાય છે. આ બધું પડી ગયું છે, પણ બાલ્કની કહી શકો અથવા ગજેબો કહી શકો એ ટાઈપનું બનાવેલું હશે આમાં. અને અહીંયા બીજું અહીંયાથી ઉપર હજી છે, પણ આ બધું હવે કન્ડિશન વાઇઝ ખરાબ થઈ ગયું છે, એટલે આનાથી ઉપર તો આપણે નહીં જઈ શકીએ. પણ આ બતાવવાની તમને કોશિશ કરું હજી વિડીયોમાં કે હજી આની આગળ ઉપર શું આવેલું છે. હવે આ જે છે ને એ બહુ વધારે પડતી કન્ડિશન ખરાબ છે. આની ઉપર જવું પોસિબલ નથી, એટલે આપણે એ નહીં બતાવીએ. પણ આ એક હજી તમે જોઈ શકો છો, અહીંયા આખો આ રૂમ આવેલો છે. સરસ છે ભાઈ, જે પ્રમાણે એમને એ સમયમાં બાંધકામ કરીને જે બનાવેલો છે ને એ કંઈક અદ્ભુત છે. આ સમયમાં પણ તમે આવું બનાવી ન શકો, બરાબર છે. અને કદાચ બનાવવું હોય તો કરોડો લાખો ખર્ચો, તોય આ વસ્તુ મજબૂતાઈ જે છે ને એ ન મળે. આ બાજુ પાછળની સાઈડ આખો દરિયો, આ બંગલાની પાછળનો ભાગ દરિયો આવે. આ આખું જે ગામ છે જુઓ તમે. અને આ ગામમાં મોસ્ટલી સૌથી વધારે ભાઈ આપણે મીઠાની ખેતી થાય છે. અને એ મીઠાની ખેતીનો વિડીયો આપણી આ ચેનલ ઉપર આવી ગયો છે, અથવા કદાચ આગળ જતાં આવશે. ન જોયો હોય તો જોઈ આવજો. અને અહીંયા કોણ કોણ ખાસ આવેલું છે ને એ કોમેન્ટ કરજો, કેમ કે લગભગ આ બાજુનો કોઈ પણ રહેવાવાળા ભાઈ હશે ને તો એ આવેલા જ હશે, અથવા કોઈ ગામના લોકો હશે ને તો આવેલા જ હશે. અને આખું આ બાજુથી બહાર બધું પડી ગયું છે. આખી ચીમની જે આપણે બતાવી ને, આ ચીમની છે જો. અને ઉપરથી ભાઈ આખો આવો નજારો છે. મિત્રો, આજના વિડીયોમાં તમને જે ચાંચ બંગલા વિશેની જે કાંઈ માહિતી બતાવી એ કોણે કોણે જોયેલો છે અથવા કોને કોને ખબર હતી, ખાસ તો ભાઈ કોમેન્ટ કરજો. અને હજી એકવાર તમને નજારો બતાવી દઉં ભાઈ. આવો કંઈક આ એ સમયનો બંગલો હતો. અને આપણે તમને ઠેક ઉપર જઈને 2-3 માળ સુધી જે કાંઈ જવાય એવું હતું, જ્યાં સુધી આપણે તમને બતાવવાની કોશિશ કરી વિડીયોમાં. આજના માટે આટલું જ. મળીએ પાછા નવા વિડીયોમાં. ચેનલ પર ભાઈ જો નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને છે ને ભાઈ આપણા તમને વિડીયો બધા મળતા રહે. હાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.